હેપી બર્થડે દેવ. ઓય હેપી બર્થડે. હેપી બર્થડે. દેખ્યો હું. થેન્ક યુ. શું પ્રોગ્રામ છે કા બર્થડે નો? કેટલા વાગ્યા ને એમ તો કહો. 8:43 9:45 થયા. મારા બર્થડે પતી ગઈ. ઓ શું કર્યું આપણે આજે બર્થડે ના દિવસે તારે? એ તો કે તું બધાને. સવારે ઉઠ્યા, તમે ઓફિસ ગયા, હું ઘરે હતી. મેં બધાને રિપ્લાય આપ્યા, સ્ટોરી શેર કરી, પછી લેઝી ડે કાઢ્યો પછી વાતાવરણના લીધે. અને પછી હાંજે પછી તમે કેક લઈને આવ્યા, કેક કાપી. અને પછી શું કર્યું? પફ લઈને આવ્યા હતા, ચાઇનીઝ પફ ખાધો. અને સુઈ ગયા. 5 વાગે સુતા હતા, 8:30 વાગે ઉઠ્યા. તો હવે કેમ ઉઠ્યા આપણે? ઠૂસવા. ક્યાં જવાનું ઠૂસવા? એ મેં કો નહીં પતા. તારી ઉપર જ છે બકા. જો છેલ્લે કઈ ના મેર પડે તો તને ભાજી પાવ ખવડાવીને ઘરે લાવી દઈશ. ના ભાઈ, ઢોસા. મને કશું જ એવું નહીં ખાવું છે મેં ખાધેલું. ઓકે, તો આપણે એક કામ કરીએ, આપણે જ્યાં જઈએ છીએ ને ત્યાં આગળ જઈએ, બરોબર છે? તને મેં ઓપ્શન આપ્યા, એમાં તારે હાલ એક ઓપ્શન ચૂઝ કરવાનો છે. જો તું અત્યારે હાલે ઓપ્શન ચૂઝ નહીં કરે તો આપણે ક્યાંય નહીં જઈએ. અને હું તને ઇડલી ઘરમાં લઈ જઈને ઢોસા ખવડાવી દઈશ. તમને ખબર છે મને ઇડલી ઘરમાં બિલકુલ તને સીવ ઢોસાના સમોસા ખવડાવી દઈશ. મેં જ્યારે એને પૂછ્યું હતું કે દેવ ક્યાં જવું છે જમવાને હેપી બર્થડે, ત્યારે વાગ્યા હતા 8:30 અને અત્યારે વાગે છે 9:45 વાગ્યા. અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ બહાર. તો ને હજુ બીજો એ શું કરી રહી છે ને? શું કરી રહી છું? ટાઈમ બગાડી રહી છે. ગો કોરોના ગો. તો અમે લોકો રેડી થઈ ગયા છીએ, બરાબર છે? અને નીચે ઓટો બી આવી ગઈ છે. દર વખતે જ આવું થાય છે કે ઓટો બોલાવી રાખે ને એના હું રેડી હોઉં અને દેવ લેટ કરે. અને આજે ઊંધું થયું, મારે લેટ કર્યું, મતલબ મેં લેટ કર્યું અને દેવ વેરી રેડી થઈ ગઈ. વાહ વાહ વાહ, જો ચમકે છે બાકી બર્થડે ગર્લ. આમ કરતો ચીઝ કરતો ચીઝ. ગુડ. તો અમે લોકો નીકળી ગયા છીએ ભાઈ. આજે અમદાવાદની અંદર મસ્ત વરસાદ પડી રહ્યો છે. તમે અહીંયાની નાની નાની રાઇડ્સ લો છો એટલે નિકોલની બહાર નથી જતા. દિવસે લાંબી રાઈડ લઈ લો, સાંજે નહીં જતો બહાર. અચ્છા. તો ભાઈ અમે પહોંચી ગયા છીએ પિઝા લિયોમાં. ફર્સ્ટ ટાઈમ છીએ અમે લોકો. નિકોલમાં બહુ ટાઈમથી છે પણ અમે ફર્સ્ટ ટાઈમ છે. કઈ બાજુથી જવાનું છે? પેલી બાજુથી સીડી નથી? છે એ બાજુથી ફ્રન્ટથી એન્ટ્રી. અહીંયા ક્લોઝ હતું. લો અમારા આમથી આમ ફરીએ છીએ. હજુ તો અમે લોકો અહીંયા ફર્સ્ટ ટાઈમ છીએ, હજુ કદી આવ્યા નથી. એકચ્યુઅલી વોડ ફાયર પીઝા અમે લોકો બહુ ઓછા ખાધા છે એટલે અમને બહુ એક્સપિરિયન્સ બી છે નહીં. બરાબર ને તે? જોઈએ આજે કેવું રહે છે. બરાબર. તો ભાઈ અમે પહોંચી ગયા છીએ. 11 વાગ્યા સુધી છે. જો અમે 10 વાગે તો જો આવ્યા છીએ. કેમ આવું કરીએ છીએ? શું લાગે છે? એવું કેવું હશે? મિક્સ રિવ્યુ છે આના. અમે કદી ગયા નથી અહીંયા. પબ્લિકે બીજા એરિયાના આના વખાણ કર્યા. એવું કીધું કે અહીંયાના પીઝા સારા પણ સલાડ નહીં સારું. જોઈએ અંદરથી કેવું છે. તો આ ભાઈ એન્ટ્રન્સ છે આ રીતનો. ભાઈ ઊભી રહે, એક મસ્ત ફોટો પાડો થોડી આગળ જાણે. અહીંયા ઊભી રહી ખડે. બેસીએ ને એ બેસીએ. તો ભાઈ કંઈક આ રીતનું છે. તારી જોડે જ બેસીશ. એમ્બિયન્સ એક નંબર છે. બરાબર છે. હવે મેનુ ને બધું જોઈએ આવે એટલે સામે જ બની રહ્યું છે ને બધું. કે શું મંગાવવાનું છે? વર્જિન સંગરિયા. સંગરિયા. શું સમજે? સંગરિયા. ઓકે. બીજું જો ભાઈ તમને મેનુના બધાના ભાવ બી બધા જઈએ કે શું શું ભાવ હોય છે અહીંયા બધા. બરાબર છે. એક એ શું છે? મોકટેલ છે. ઓકે. પછી એક બીજું આગળ જવા દે ને. હજુ કે આગળ જવા દે. ઓકે જવા દે આગળ એક વખત. ઓકે હજુ ઓકે. જો અમે લોકો અત્યારે આપણે આ વર્જિન સેંગ્રી ઓર્ડર કર્યું છે પ્લસ સ્પાઇસી ગાલવા હેલ્પીનો માર્ગેટા. બરાબર છે. અને ટેબલ ઉપર શું છે ને તમને બતાવી દઉં. એમાં શું છે? ઠેચા લાગે છે કે શું છે? એ ટાઈપનું જ કંઈક છે. શું છે ખબર નહીં. ઓકે. અને આ બંને ઓઇલ છે. આઈ થિંક આ ઓલિવ ઓઇલ છે અને આ ચીલી ઓઇલ છે. મસ્ટર્ડ સોસ છે. એ મસ્ટર્ડ સોસ છે. બરાબર છે. બાકીના બે રેગ્યુલર
પેપર સોસ છે, ઓકે. રેડ પેપ્રિકા ને એ છે. બરોબર. દેવા પાછળની વોલ બતાવે ને, મારી પાછળની આ બધી વોલ કેવી દેખાય છે. તો આ રીતે એનું કિચન છે. સ્પાઇસી ગોવા. થેન્ક યુ. આ છે કયું કીધું સાંકરિયા, અને આ છે સ્પાઇસી ગોવા. આ મારી ચોઈસ છે અને આ દેવની ચોઈસ છે. બરોબર છે. જસ્ટ ટેસ્ટ ઇટ. બરાબર પકડ્યું છે? પરફેક્ટ દેવ. દેવ કે બરાબર પકડ્યું છે. સીપ મારવાની ના ભાઈ. મોકટેલ જે આવે ને કેવા પેલા વાઇન ના આવે એવા ટાઈપની, કેમ કે આની અંદર નોન આલ્કોહોલિક રેડ વાઇન છે. પણ દેવને કોઈએ સજેસ્ટ કરેલું છે એટલે દેવે આ લીધું. મને એવું લાગ્યું કે મને ઠીક હશે એટલે મેં આ મંગાવ્યું. હવે તું આ ટેસ્ટ કર. નહીં એ દેવ આનો તો ટેસ્ટ છે ને મસાલાનો. આપણે ગોવા પછી આજે શું કહેવું, ઓનેસ્ટ આપજે. મસ્ત છે, અલગ જ ટેસ્ટ ગ્રાસ થાય છે. અને આ ગોવાની જેમ જ મને એવું લાગે છે સેમ જેમ જેમ તમે એક એક સીપ નીચે જતા જશો ને હા એમાં ટેસ્ટ ચેન્જ થતો જશે. ઓકે વાંધો નહીં, અહીંયા મૂકી દો ને. હા સેલ્ફ અમે કરે. આ કઈ છે આપણે જે હમણાં મંગાવી છે? અગલીઓ પાસ્તા. ઓકે અમારું સ્ટાર્ટર આવી ગયું છે. અગલીઓ એવું કંઈક નામ છે એનું. અગલીઓ એ ઓલીઓ. હા ચલો દેવ ટેસ્ટ કરો. હજુ તો મેં કશું વસ્તુ ટેસ્ટ નથી કરી, દેવ બધું ટેસ્ટ કરી રહી છે. તારી આમાં તો લે દેવ. તારી ડીશમાં તો લે કે ડાયરેક્ટ જે ટેસ્ટ તું મિસ કરી રહી છે કે ભાવે છે એ જ ટેસ્ટ. એકદમ કોન્ટિનેન્ટલ ને બહુ ગજબ ટેસ્ટ છે. મજા આવી ગઈ દેવને? બહુ મજા આવી ગઈ એની અંદર. ગજબ વસ્તુ છે. થોડોક આનો ટેસ્ટ જે હું ઘરે બનાવું છું ને એને મળતો આવે છે. ચલો મારો વારો આવે બરોબર ખાવાનો. કરવા જઈ રહ્યા છીએ. આ સ્મેલ બી વાઇનની કરે છે ને ટેસ્ટ બી થોડો વાઇન ટેસ્ટ ટાઈપ પણ સારું છે. હા એટલે મને કદાચ થોડો ઓડ લાગ્યો કેમ કે સ્મેલ વાઇનને આવે છે ને એટલે દેવને નહીં વાઇન. હા જે વાઇન લવર છે ને એના માટે બેસ્ટ છે. વાહ સારું છે. અને આ આજે મેં ટેસ્ટ નથી કર્યું. બહુ મોટો બાઇટ લઈ લીધો. કેવું છે? બહુ યુનિક ટેસ્ટ છે. આવો ટેસ્ટ આપણે આમ કદી પહેલાં ખાધો નથી એટલે મારા મગજ છે ને મારું મગજ થોડું કન્ફ્યુઝ થઈ ગયું છે. બેન મારી ગયું છે. સારું કહું કે ખરાબ કહું? એટલે ખરાબ નહીં, ખરાબ એટલે એટલે ઓકે કહું. થોડું કહીને પછી આપણે આની જોડે એડજસ્ટ થઈએ. હજુ એડજસ્ટ નહીં થઈ ગયું મારું મગજ આની જોડે. દેવને ભાઈ આ વસ્તુ છે ને તીઠો ભાઈ નથી પણ પરાણે પીરી. હું કહીએ કીધું ને એની સ્મેલ દેવને નહીં વાયરી, મતલબ મજા નહીં આવી એટલે દેવ તું એને બી હું આપી આ તો તને ભાવે છે ને તો પીને. શું કામ પરાણે પીવાની જરૂર છે? બસ તો મોજ કર ભાઈ. કટ કરી દીધી છે. હવે આપણે ટેસ્ટ કરીને જોઈએ કેવી લાગે છે. ગાર્લિક બ્રેડ જેવી લાગે છે. સારી છે. અમે 2 પીઝાનો ઓર્ડર આપ્યો છે. ક્લાસિક માર્ગેરિટા જે 249 રેગ્યુલર છે. અમેરિકા શું છે 3-4 મેગીઓ અલ પેસ્ટો એકેનો ઓર્ડર આપ્યો છે.
પીઝા બની ગયું રહે છે. ક્લાસિક માર્ગરેટાનો આવી ગયું છે આપણે, બરોબર છે. દેવે મને એક સર્વ કર્યું છે. કેવું રહેશે હજુ ખબર નથી. હેન્ડથી ખાવાનું છે દેવાને. વાવ, વોટ અ ચીઝ ફૂડ. બસ પણ જો ને પણ ટેસ્ટ કરો તે કેવું છે. તમે ટેસ્ટ કરો. મને તો સારો જ લાગી રહ્યો છે. મહાબળેશ્વર પછી છે ને, મહાબળેશ્વર પછી છે કાજે મેપ્રોમાં. ટેસ્ટ રિયલી રિયલી ગુડ. જોરદાર છે એકચ્યુઅલ પીઝા મસ્ત છે. ચલો હું બી ખાઉં. આની અંદર જે બેઝિલ છે ને એનો જે ટેસ્ટ આમ આવે છે ને ઓથેન્ટિક, ખાતી કા નથી એમ કંઈ નહીં. હવે લઈ લે. મને સ્પાઇસી ખાવાની ઈચ્છા છે. ચીલી ઓઇલ નાખ. નાખ્યું. આપણે માર્કેટની અંદર થોડું આપણે મિક્સ કરીએ અલગ વસ્તુ. ચીલી ઓઇલ નાખીએ. માપનું જ નાખીએ, બહુ નહીં નાખવું. અને ઠેચા લઈ રાખીએ છીએ. હવે એને ટેસ્ટ કરીએ જોડે કેવું લાગે છે ને. શું કેવું છે? ઓલિવ ઓઇલ છે, બહુ લાઈટ લાગશે. ગાર્લિક ઓઇલ છે. ગાર્લિક. એની જોડે બહુ મચ બેટર ટેસ્ટ લાગે. અને ભાઈ ઠેચા તો બહુ જ સ્પાઈસી છે, સખત. સખત સ્પાઇસી. ચીઝની જે ક્વોલિટી છે એકદમ ઓથેન્ટિક છે નહીં. ગજબ. બીજો પીઝા આવી ગયો છે. ખાલી લુક જુઓ પીઝાનો. અને સાઇઝ બહુ મોટી છે. હવે ખબર નહીં ખવાશે કે નહીં ખવાય. લાગતું નહોતું કે આટલા મોટા મોટા પીઝા આવશે, પણ હોય ને કેમ કે 650 રૂપિયાનો પીઝા છે. તો આપણું શરીર આટલું છે ને આપણો ખોરાક બહુ ઓછો છે. ચલો દેવ ટેસ્ટ કરો. અને તમે કરો, હું તમને સર્વ કરી દઉં. તો ઉભી રહો, મને પહેલાં ખાઈ લે પછી. દેવ કાઢી રહી છે. બસ આને ચીઝ ફૂલ જ કરવું હોય છે. તોડને નીચેથી. મને મજા આવે છે. સિરિયસલી પણ આ બધા પીઝાની સામે આ ડોમિનોઝના પીઝા આટલું કંઈ ના આવે. જો તમને ઓથેન્ટિક પીઝા ખાવા હોય અને બોડી ના બગાડવું હોય તો આ બેસ્ટ છે નહીં. પીઝા ના ભાઈ, મોઢું જોઈને જરાય ના ભાઈ. અરે રે, હર્બ્સનો ટેસ્ટ આવે છે અંદરથી. આજે બધું એડ ઓન કરવું પડશે અને પછી ભાવશે. મેં મંગાવ્યું હતો ભાવત. કંઈ વાંધો નહીં. સૌ જે અમારા લોકોથી ના ખવાયું આટલો પીઝા પડી રહ્યો તો હવે એને પેક કરી દઈએ છીએ. બરાબર ને? બહુ હેવી પડી ગયું. પેટ ફૂલ. આ જ થવાનું તો ખબર જ હતી કે નહીં ખબર, પણ અંદાજો નહોતો ને આપણને. એક જ પીઝા મંગાવ્યો હતો આપણે. ચલો ભાઈ કહી દો પીઝા લીધો ને. અમારું બિલ આવ્યું 1725 અને અમારે બંને ધરાઈને ખાઈ લીધું. પેટ ના ભરાયું અમારું. અરે પેટ ભરાઈ ગયું અમારું. અને આટલું વધ્યું. અને તમને બતાવ્યું છે એટલે એટલું વધ્યું. કેવો રહ્યો ઓવરઓલ એક્સપિરિયન્સ? કેવો રહ્યો? સારો હતો. આમ થોડું પણ આપણે ચોઈસ આઈ થિંક ખોટી ગઈ. એવું લાગી રહ્યું તને? એક જ ખાલી એક જ જે મેઇન પીઝાની ચોઈસ હતી ને આપણે ખોટી કરી. અને એક સાપારે નથી ભાવતો એ ખબર પડી ગઈ આપણને. અને એક મોકટેલની ચોઈસ.
પણ જો કે એ તો સજેસ્ટેડ હતું એટલે એ તો બધાની પર્સનલ ચોઈસ છે, જેને ભાવે એને ભાવે. પણ એણે કીધું બી હા મને ભાવ્યું હતું, કેમ કે તને એટલા માટે ના ભાવ્યું કેમ કે એની જે અરોમા હતી ને એના કારણે તને ના ભાવ્યું, બાકી મારા માટે તો ઓકે હતી. અને બીજી વસ્તુ કે સ્ટાફ બહુ સારો જ હોય, જો કે આટલી પ્રીમિયમ રેસ્ટોરન્ટમાં બરાબર. હા પણ અમુક આઉટલેટ્સમાં ઠીક હોય, પણ આજે સારો હતો. સારો હતો. અને બહાર વાતાવરણ જો વરસાદ તો આવી રહ્યો છે દેવ. હવે આપણે દેવ જવું છે કઈ બાજુ? ઘરે જવું. પરીખ હોસ્પિટલ છે ને એની આખી અલગ કહાની છે, અને એટલી મોટી કહાની, એટલી ભયંકર કહાની છે ને એની માટે અલગ બ્લોગ બનાવવો પડશે. એની માટે તો આખો એક વ્લોગ બનાવ્યો છે એમ. દેવની આખી લાઈફ ચેન્જિંગ જે કહેવાય ને મોમેન્ટ અહીંયાથી નથી થઈ હતી. બરાબર એના લીધે ને? નથી થઈ, પણ અહીંયાથી નથી થઈ હતી, કયું અહીંયાથી નથી થઈ હતી એવું બોલે, એના લીધે નહીં બોલ્યો. એના લીધે નથી થઈ, પણ અહીંયાથી. જો ભાઈ વરસાદ પડી રહ્યો છે, અહીંયા ઊભા રહી જાઓ નીચે, આગળ લાઇટિંગ નીચેમાં ફોટો પડાવશે. અને વરસાદમાં ફોટા પડાવ. તો એરિયા આગળ. એ મસ્ત અને એવો વરસાદ પડી રહ્યો છે ને અમારી કેબ થઈ નહીં રહી, અને અમે લોકો ઊભા છીએ. વરસાદ છે નહીં તો અમે બંને ચાલતા ચાલતા જતા, કેમ કે અહીંયાથી ખાલી 900 મીટરે આપણું ઘર છે નહીં, યસ 1 કિલોમીટર બી નથી. અને છે ને હમણાંથી ખાધા પછી છે ને પાન બહુ ખાધા, તો પાન ખાવાની એવી આદત પડી ગઈ છે ને કે ભાઈ ચાલતું જ નથી. અને મારું તો છોડો આ પાન ક્વીન બહુ પાન ખાય. મારી શરત હોય છે, જો તમે ખાશો તો હું ખાઈશ, એમને બંધ કરાવવા માટે. અમને રોજ ખાધા પછી પાન ખાવાની આદત પડી ગઈ છે. રોજ એટલે કેટલા ટાઈમથી? 15 દાડાથી. જો અમે આવી રીતે વિડીયો ઉતારે ને તો બધા અમારી સામું જોઈ રહ્યા છે, અહીંયાથી જાય ને બધા લોકો. પણ જો કે અમે લોકો એકચ્યુઅલ લોકેશને જેવા ઊભા છે ને કે કોઈ બી અમારી સામું જોવો, જો તમને બતાવો એ વચ્ચે ઊભી રહી તો સખત પવન ફૂંકાઈ રહ્યો છે. જો આ કેવું મસ્ત લાગે એમ. અમે લોકો ઘરે આવી ગયા છીએ, અને આજે તો બાકી મજા તો આવી ગઈ અમને લોકોને, પણ મને હવે છે ને નિયોપોલિટન પીઝા પરથી છે ને મોં ઉતરી ગયો. કેમ દેવ? બસ હવે છે ને સંન્યાસ લઈ લેવો છે દુનિયાથી, દુનિયાના ખાવા પીવાથી. હવે ને ધ્યાનમાં બેસી જવું છે અમારે. નંદીને શું કીધું તું? 1 ટાઈમ ખાવાનું, 3 ટાઈમ નાહવાનું. પણ આપણે પોતે નંદી બની ગયા ખાઈ. એ મસ્તીમાં રમત કરતા આવતા રસ્તામાં ગુપતા આવતા એ ભૂલી ગયા કે 3 ટાઈમ ખાવાનું ને 1 વાર નાહવાનું. તમે કાલથી એક કામ કરો, 1 ટાઈમ ખાઓ, 3 ટાઈમ નાહો. ના હોય એટલે ઓફિસમાં એટલે બાથરૂમમાં પેલું ટુવાલ બધું લઈને જવાનું. સવારે ઓફિસ જતા પહેલાં નાહવાનું, ઓફિસથી આવીને તરત નાહવાનું, અને રાત્રે સુતી વખત નાહવાનું. ધંધો જા કરવાનો એટલે એમ ને, નાના જ કરવાનો. હું ઉનાળામાં નથી નાહતી. તું તો નાહી દે. ઉનાળામાં જ્યારે અમે લોકો ભેગા રહેતા હતા ને મમ્મી લોકો સાથે, તો કેવું સવારે ઉઠીને નીચે જઈએ ને તો રૂમમાં નાઇટ ડ્રેસ પહેરવાની, નીચે મતલબ એવું મારા પપ્પા ને બધા હોય ને તો મને થોડું ઓકવર્ડ લાગે. તો હું છે ને ઉપર નાહી ધોઈ ડ્રેસ પહેરીને, કુર્તી ને પહેરી નીચે જો, બરાબર. પછી કામ કરીને, અને મને છે ને નાહ્યા વગર, મતલબ કામ કર્યા પછી મને નાહવા જોઈએ, કેમ કે પસીનો ને બધું થયું હોય અને મને એવું ના ગમે. તો નીચે કામ કરીને આવીને 11 વાગે ઉપર ફરીથી નાહું, પછી સાંજે ચાલીને આવું ને ત્યારે પાછી નાહું સૂતા પહેલાં. તો હવે કેમ નહીં નાતી? હવે તો અઠવાડિયે નહીં નાતી. 1% તો કાનનો પડદો ફાટી જશે. અઠવાડિયે આ સાચું કોઈ સાચું કહો. જો જ્યારે માણસ છે ને સાચું બોલીને જાવ ના આપી છે એટલે માણસ ગુસ્સે થઈ. જો મારી પર તમે જોઈ રહ્યા છો, આ પ્રૂફ ચાલુ છે, મારી પર અત્યાચાર થઈ રહ્યો છે. ઓફિસમાં શિયાળામાં પોતે અઠવાડિયે 1 વાર નાય છે. જો મારી હું જે બોલું ને એ જ બોલશે, કઈ નવું નહીં બોલે. મેં પર્ટિક્યુલરલી મતલબ તમને કીધું કે શિયાળામાં ખોટું ફેંકી લે વખત. જો જે પણ લોકો જોવે છે બધાને ખબર હશે કે લેડીઝને નાયા વગર ના ચાલે, જેન્ટ્સ નાયા વગર નીકળી જાય. જે વાઈફ હશે એને એના હસબન્ડની ખબર હશે, ને જે હસબન્ડ મતલબ જે જેન્ટ્સ જોઈ રહ્યા હશે એમને પોતાને ખબર હશે કે કેટલું નાતા હશે. તો મારે કોઈને ક્લિયરિફાઈ કરવાની જરૂર નથી કે કોણ કેટલું નાતું હશે. ધી એન્ડ. ચલો ભાઈ, હવે સુવા જઈ રહ્યા છીએ, બરોબર. બાય, ટાટા, શુભરાત્રી, ટેક કેર. સૂઈ જાઓ શાંતિથી, ઊંઘ બહુ જરૂરી છે જીવન માટે. જો પાણી પી રહી છે દબાઈ. ચલો ટાટા.